દમલાજીની વાર્તામાં જયારે ગુસાઈજી પૂછે છે કે દમલાજીને મહાપ્રભુજીને શું કરીને જાણો છો, તો જગન્નાથજીથી પણ અધિક. એ રીતે છેલ્લી વાર્તામાં પૂછ્યું દમલાજીની વાર્તામાં કે મહાપ્રભુજી દમલાજીને પૂછે છે કે તમે ગુસાઈજીને શું કરીને જાણો છો, ત્યારે કહ્યું આપના પુત્ર. ત્યારે મહાપ્રભુજી કહ્યું નહીં, મેરે પુત્ર નહીં, મેરો ही સ્વરૂપ કરકે જાન, તો મારું જ સ્વરૂપ છે, એવો ભાવ રાખ. એ રીતે જેમ 84 વૈષ્ણવમાં પહેલી વાર્તા એ દમલાજીની છે, એમ 252ની વાર્તા પહેલી વાર્તા નાગજી ભટ્ટની છે. અને નાગજી ભટ્ટ એ પણ એવા જ અનન્ય જેમ મહાપ્રભુજીમાં દમલાજીનો ભાવ હતો, એવો જ ભાવ નાગજી ભટ્ટને ગુસાઈજી વાત. જેમ મહાપ્રભુજી ગોદમાં પડ્યા હતા, છમ 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 કરતા શ્રીનાથજી પધારી રહ્યા હતા અને હાથ ઊંચો કરી શ્રીનાથજી બાબાને રોકી દીધા. શ્રી વલ્લભમાં પ્રીતિ અધિક બતાવી, એમ જ ગુસાઈજીએ પણ જ્યારે શ્રીનાથજીની સેવામાં નાગજી ભટ્ટને રાખ્યા, ત્યારે સેવા કરતા કરતા શ્રીનાથજી આંખમાંથી અશ્રુધારા વહે, ન રહેવાયું. ત્યારે ગુસાઈજીને પત્ર લખ્યો છે કે હું તો સરોવરમાં તાજા ખીલેલા કમળની રસ લેવા માટે ભમરો બનીને આવ્યો હતો, અને એ ભમરો કોઈ સોનાના કમળમાં ભીડાઈ જાય એવી દશા મારી છે, કારણ કે શ્રીનાથજી બાબા એ તો સોનાનું કમળ છે, અને એ ગુસાઈજી આપ તો તાજું ખીલેલું કમળ છો, તો મને તો આપના ચરણોની સેવામાં અનુરાગ છે, મારે તો આપની ચરણની સેવા કરવી છે. તો જેવો દમલાજીને શ્રી વલ્લભમાં ભાવ છે, એવો જ નાગજી ભટ્ટને શ્રી ગુસાઈજીમાં ભાવ છે. એક 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 વાર્તા પ્રસંગો તમે 252ની વાર્તાના જુઓ. ગુસાઈજી પાસે કેવા કેવા જીવો આવે, એટલે ગોપાલદાસજી તો ગુણ ગાતા થાકતા નથી. જ્યારે પણ વંદુ શ્રી વિઠ્ઠલ વરણ સુંદર નવ ઘન શ્યામ કમાલ જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. પ્રગટ્યા પરમ જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયા. અવતારો તો અનેક થયા, પણ અબજો ભઈ સો કબહુ ન ભઈ. આવું સ્વરૂપ, આવું કૃપામય સ્વરૂપ લઈ તો પ્રભુ ક્યારેય નહોતા પધાર્યા. અને અનેક અનેક ગુસાઈજીના ચરિત્રનું વર્ણન કરતા ગોપાલદાસજી તો કેટલું વર્ણન. નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. નિસ્સાધન જનોનો ઉદ્ધાર કરવા માટે ગુસાઈજી પધાર્યા છે. ગુસાઈજીના એક એક ચરિત્રમાં જુઓ, ગુસાઈજીની ચરિત્રની શ્રેષ્ઠતા એ છે કે મોટા મોટા એ સમયના રાજા મહારાજાઓ પણ આપણા શરણે આવ્યા, અને ઝૂંપડામાં રહેતા નિષ્કંચન જીવ, જેને 2 ટંક ભોજનની પણ વ્યવસ્થા ના હોય, એવા જીવ પણ શરણે આવ્યા. અને ગુસાઈજીએ રાજા મહારાજાઓને પણ પ્રભુની સેવા પધરાવી, અને જેની પાસે કાંઈ નહોતું એને પણ ઠાકોરજી ઘરે પધરાવી માલામાલ કરી દીધા. યશોદાજીનું સૌભાગ્ય એના કપાલ પર લખી દીધું, બ્રજભક્તોનું સુખ એના સૌભાગ્યમાં લખી દીધું. વિચાર કરો, શ્રી ગુસાઈજી પ્રભુ ચરણની દયાળુતા અને કૃપાલુતાનું આ જ મોટું પ્રમાણ છે. જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે. શ્રી ગુસાઈજી કૃપા કરે. અરે જે જીવ જાતિ, રાજા મહારાજા મનુષ્ય તો ઠીક, પશુ પંખીઓ પર પણ કેવી કૃપા. 252ની વાર્તામાં વાંચો તો તમે આપણે કઈ 252 વૈષ્ણવની વાર્તા, ભગવતીઓની વાર્તા, એમાં કેવલ મનુષ્ય જ હોય એવું નથી. એમાં કબૂતર કબૂતરી પણ છે, હંસ હંસી પણ છે. આવા જીવો જે મનુષ્યથી ઇતર જીવો છે, એમના પર પણ કેવી કૃપા જે ગુસાઈજી પ્રભુ ચરણને કરી, કે જે જડ બુદ્ધિ કહેવાય. પશુ પંખીમાં વિવેક બુદ્ધિ ન હોય, પણ એને પણ વૈષ્ણવી બુદ્ધિનું દાન શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કરે છે. ગુસાઈજીની કૃપાલુતા એ છે, સંજોગો નથી બદલતા, સમજણ બદલી દે છે. અને જયારે માણસની સમજણ બદલાઈ જાય ને, તો ઝૂંપડામાં પણ રાજાની કુમારીની જેમ રહી છે. અને સમજણ નબળી હોય તો મહેલમાં રહેનારો રાજા પણ ભિક્ષુકની જેમ માંગતો પડતો. ગુરુની કૃપા એ જ છે, ગુરુ પરિસ્થિતિ નથી બદલતો, ગુરુ મનસ્થિતિ બદલે છે. ગુરુ સંજોગો નથી બદલતો, ગુરુ સમજણ બદલે છે. અને એમાં જ એની પરમ કૃપાલુતા છુપાયેલી છે. આશીર્વાદ આપી લૌકિક સાધનો આપવા એ સાધારણ વ્યક્તિનું, સાધારણ ગુરુનું કામ છે. પણ જે અલૌકિક સમૃદ્ધિથી આપણને સમૃદ્ધ બનાવી, જે આપણા સૌભાગ્યમાં પ્રભુનું સુખ લખી દે. વિચાર કરો કે જે સાથીઓ સેથું પૂરે તો ખરા,
પણ કૃષ્ણના નામનું આપણને સુહાગણ, એના નામનું મંગળસૂત્ર બાંધે, એના નામની ટીકી લગાવે, તો આવી કૃપા બીજું કોણ કરી શકે? આપણો વિવાહ શ્રીનાથજી સાથે જે કરાવી શકે આવો સમર્થ ગુરુ બીજે ક્યાં મળવાનો? અને એટલા માટે આ જ કૃપાલુતા છે. ગુરુ તમને નબળા નહીં થવા, ગુરુ તમને મજબૂત કરે છે, તમારી કમજોરીને હટાવે છે. એટલે પેલું કહેતા બે બાજ પક્ષી હતા એક પારધી પાસે, અને એક એટલું તેજ ઉડતું, એક ડાળ છોડતું, અને એટલા માટે પેલા જે પારધી હતો એને ડાળ કાપી નાખી જેમાં બેઠો રહેતો, અને જ્યાં ડાળ કપાઈ ત્યાં પાંખ ફેલાવીને પેલું પણ ઉડતું થઈ ગયું. એને ગતિનું ભાન આવ્યું, એને એના શક્તિનું ભાન આવ્યું, અને પેલાની જેમ આ પણ ઉડતું થઈ ગયું. એમ ઘણી વાર ગુરુ આપણી કમ્ફર્ટ ઝોનની ડાળ કાપે છે, પણ એ આપણને શ્રમ આપવાની, તકલીફ આપવાની, આપણા સામર્થ્યનું આપણને જ્ઞાન કરાવવા માટે. દુનિયામાં મહત્વની વસ્તુ એ હનુમાનજીના ચરિત્રમાં એવું જ આવે કે એમની શક્તિ એમને કોઈ યાદ અપાવે તો એમની શક્તિ એમને યાદ આવે ને એનું સામર્થ્ય ખીલી જાય. એમ ક્યાંક વૈષ્ણવની અંદર એ દૈવી બીજ તો પડેલું જ છે, પણ જ્યારે કોઈ વલ્લભકુલ કોઈ ગુરુજન પધારે છે અને કહે કે અરે તું સાધારણ નથી, તું તો પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છે, તારા ઉપર તો મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપા છે, તારા માથે તો શ્રીનાથજી બિરાજે છે. અને જયારે આવું સામર્થ્યનું આપણને જ્ઞાન કરાવે ગુરુ, ત્યારે એક સાધારણ જીવ જે લૌકિકમાં જન્મેલો, લૌકિકમાં રહેલો, પેટ ભરવા માટે સવારથી સાંજ દોડતો, એ જીવમાં કેવી વૈષ્ણવતાની ખુમારી આવી જાય. હું મહાપ્રભુજીનો સેવક છું, હું શ્રીનાથજીનો વૈષ્ણવ છું, અને એક વ્યક્તિના સામર્થ્ય સાથે ન જીવો, એક વૈષ્ણવતાના સામર્થ્ય સાથે, વૈષ્ણવતાની કુમારી સાથે, તમારા ચહેરા ઉપર તમે મેળવેલા પુરુષાર્થથી જે સુખ મેળવ્યું છે લૌકિકનું, એનું તેજ નહીં, એની કુમારી ન દેખાવી જોઈએ, પણ રોજ સવારે ઉઠીને જે ઠાકોરજીની સેવા કરો છો, એનું નામ લો છો, એનાથી આવેલી વૈષ્ણવતાની કુમારી તમારા ચહેરા પર દેખાય તો સાચું વૈષ્ણવતાનું તેજ છે. એટલા માટે કે લૌકિકના સામર્થ્યનું મદ એ તો પતન કરે છે, અને અલૌકિકનું સામર્થ્ય એ કલ્યાણ કરનારું છે. કે હા, મારા ઉપર ઠાકોરજીની કૃપા છે, હા મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, હા હું ભક્તિધામમાં સેવા કરવા જાઉં છું, હા હું સજાવટની સેવા કરું, હા હું સત્સંગમાં હાજરી આપું છું, હું ભગવત નામ વૈષ્ણવની સાથે મળીને લઉં છું. આપણા માટે તો ગૌરવની આ બધી બાબતો, જેનાથી પસંદ થતું હોય એનું ગૌરવ ન કરાય, જેનાથી આપણું કલ્યાણ થાય એનું ગૌરવ કરાય. જ્યારે જ્યારે આપણું લૌકિક સામર્થ્ય આપણને સત્સંગમાં જતા પણ રોકવા લાગે તો માનજો આ સામર્થ્ય મારા પતનનું કારણ બની ગયું છે. ઘણી વાર એવું થાય ને કે સમાજમાં બહુ મોટું પદ મળે ને બહુ વ્યક્તિ મોટો બિઝનેસમેન થઈ જાય, બહુ કીર્તિવાન થઈ જાય, તો હવેલીમાં કોઈ મોટો મનોરથ હોય તો એને આવતા સંગો મને ક્યાં આમંત્રણ મળ્યું છે, ગામમાં કથા હોય તો શરમ લાગે કે મને ક્યાં બોલાવ્યો છે. એટલે એને તો કથા અને મંદિર માટે પણ જ્યારે આપણને એવું લાગવા માંડે કે હા મને આમંત્રણ આપે તો જ જવું, આપણું સામર્થ્ય આપણને ભક્તિ કરવામાં નડતર રૂપ થઈ જાય, ત્યારે સજાગ થઈ જાય. ત્યારે મારું સામર્થ્ય મારા ભક્તિમાં મારી ગતિ કરાવતું નથી, ઉલટાનો મારા ગતિમાં અવરોધ રૂપ થઈ ગયું. અને એટલા માટે સમજણ કેળવી અને સામર્થ્ય અને સાહિત્યમાં મૂકી પોતાની જાતનું કલ્યાણ કરવા માટે જીવે અગ્રસર થયું. અને એટલા માટે વિચારજો એ મેં મહેનત કરીને શું મેળવ્યું, એ તો પુરુષાર્થ તો છે જ ને, રહેવાનું જ છે, એ તો પ્રત્યેક જીવ કરે છે, પણ મારા આત્મ કલ્યાણ માટે મેં શું કર્યું. મને એક અવસર મળે, વૈષ્ણવ સંઘનો સત્સંગ હોય ત્યારે મારા ઘરની બાજુમાં છે છતાં હું જઈ શકું છું. એક વાત નિશ્ચિત છે, આપણા દુર્ભાગ્યો આપણને સત્સંગ સુધી જવા નથી દેતા, આપણા દોષ અને આપણા અપરાધો પ્રભુની સન્મુખ આપણને થવા નથી દેતા. અને એટલા માટે જ્યારે પણ શ્રીજીની સન્મુખ થવામાં આપણને કાંઈ પણ નડતર રૂપ લાગે તો માનવું કે ના, મારામાં જ કંઈક ભૂલ છે, મારે રોકાવું નથી, મને અવસર મળે છે તો મારે પ્રભુ સન્મુખ પહોંચવું છે, મારે સત્સંગમાં પહોંચવું છે. દુનિયાના કહેવાથી આપણે કોઈ લૌકિક કામ છોડીએ છીએ. આપણી દુકાન ચાલે, લોકોને ન ગમતું હોય તો બંધ કરી દઈએ, આપણે જોબ કરતા હોય લોકોને ન ગમતું આપણે છોડી દઈએ. ના, ક્યારે પણ સંસારી વ્યક્તિના કહેવાથી સાંસારિક કાર્યો કરતા નથી, તો કોઈ સંસારના વ્યક્તિના કહેવાથી આપણું અલૌકિક કેમ છોડી દેવું. અને એટલા માટે
જ્યારે આવા સૌભાગ્યના અવસર મળે તો અચૂક તકો ઝડપી લેવા જોઈએ. જો અવસર બેર નહીં આવે, આપણને એમ લાગે કે હમણાંની 5 વર્ષ પછી કરીશું, બાળકો મોટા થઈ જાય પછી કરીશું, તો બાળકો મોટા થઈ જાય ત્યારે તમે ગરડા નહીં થઈ જાઓ, એ તો ભૂલી જ જઈએ આપણે. ઘણી વાર આ લોકો રાહ જોતા કે બાળકો મોટા થઈ જાય પછી પોતે એટલું થોડી રહેવાનું છે, આપણે એ સમયે ગરડા થઈ જઈશું, આપણે પછી નહીં જઈ શકીએ. અને એટલા માટે આજે થયું એ આપણું, કાલે થશે કે નહીં કોણ જાણે. આજે હું કરી શક્યો એ વાત તો મને આનંદ છે. બસ આપણે તો એમાં જ માનવાનું કે આજે અવસર હતો, મેં ઝડપી લીધો, તક મળી હતી, ઝડપી લીધી. અને તક જતી રહેશે તો કેમે કરીને પાછી આવવાની. આજનો લાભ ચૂકી ગયા એ ગયો, કાલે નવો કદાચ ભલે લઈ શકશો, પણ આજનો તો ગયો જ. અને એટલા માટે જો ગુસાઈજી પ્રભુચરણની જે વાત કરી રહ્યા છે, ગુસાઈજી લૌકિક નથી આપતા, અને લૌકિક આપે છે તો એ પણ અલૌકિક સાધનારું હોય, તો જ આપણું ધન આવા કોઈ મંદિર, કોઈ આવા સંસ્થા કે મનોરથોમાં વિનિયોગ થાય. કારણ જો ગુસાઈજીની કૃપાથી મળ્યું, પુણ્યથી પ્રાપ્ત કર્યું હોય તો જ પુણ્ય કાર્યોમાં ખર્ચી શકાય, નહીં તો આ છૂટતું નથી. જો તમે સત્કાર્યમાં ખર્ચી ન શકો ને બધું મૂકીને જાઓ તો માનજો કે તમારા ભાગ્યનું આ હતું જ નહીં, છોકરાઓનું હતું, તમારા થકી તમે મૂકીને ગયા. તમારું હશે તો તમારા કલ્યાણમાં તમારા હાથે જ વપરાશે. અને એટલા માટે વપરાય એના માટે એ બધું આપણું મૂકી ગયા, એ બીજાનું જ હતું, આપણું હતું જ. અને એટલા માટે અવસર મળે તો ચૂકવો નહીં. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનો આ ઉત્સવ પુષ્ટિ માર્ગમાં સૌથી મોટા ઉત્સવમાંનો એક ઉત્સવ છે. કારણ કે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનો આ ઉત્સવ એ તો સ્વયં શ્રીનાથજી બાબાએ મનાવ્યો છે. આપણે ત્યાં વલ્લભકુલના ઉત્સવ મનાવવાની પરંપરા જ ગુસાઈજીના ઉત્સવથી શરૂ થઈ. એટલે સમસ્ત વલ્લભકુલના ઉત્સવો પ્રત્યેક હવેલીમાં મનાવવામાં આવતા હોય. કારણ કે આ ઈચ્છા સ્વયં ગુસાઈજી કહી. આ બધા જાણો છો એમ જલેબી ઉત્સવના નામથી પ્રસિદ્ધ છે, પણ ગુસાઈજીના ઉત્સવને ગુસાઈજીનો જ ઉત્સવ કહેવો. આપણે જલેબી ઉત્સવ કરીને ગુસાઈજીનું નામ જ ભૂલી જઈએ અને જલેબી યાદ રાખી. અને ઘણી વાર તો ગુસાઈજીના ઉત્સવના પત્રિકામાં પણ એવું હોય, ગુસાઈજીનો ફોટો ના હોય, જલેબીનો ફોટો. તો એટલી હદ સુધી પણ આપણે આગળ ના જતી રહીએ કે જલેબી યાદ રાખી ગુસાઈજી ભૂલી જઈએ. અને ગુસાઈજીને આનંદ આપવા શ્રીનાથજી બાબાએ આ જલેબી ઉત્સવ ઉજવ્યો હતો, અને એટલા માટે આ બધું ગુસાઈજીને કારણે છે. એટલે ગુસાઈજીને ક્ષણવાર પણ ભૂલી ન શકાય. સાયં કુંજાલય સ્થાસનો ઉપવિલસત સ્વર્ણ પાત્રમ સુધૌતમ રાજન્યગ્નોપવિતમ પરિતનુ વસનમ ગૌરમમ ભોજવક્ત્રમ પ્રાણાનાયમ વિનાશાપુતનેતકરમ કર્ણરાજત વિમુક્તમ વંદે ધોન વિનિતાક્ષમ મૃગમદતિલકમ વિઠ્ઠલેશમ સુકેશમ. જે ગુસાઈજીનું ધ્યાન આપણે ભૂલતા હોઈએ છીએ, એવા ગુસાઈજી પ્રભુ ચરણ છે જે સંધ્યા વંદન કરી રહ્યા છે. મહાપ્રભુજીનું નામ જ કર્મ માર્ગ પ્રવર્તક છે. અને ગુસાઈજી પ્રભુ ચરણે તો કેવા કેવા જીવો ઉપર કૃપા કરી છે. છેક રાજકાજે જોડિયા જે ઊંચા ને નાર વલ્લભાખ્યાનના જંગા રાજા મહારાજાઓ એ સમયના બધા જ ગુસાઈજીને નતમસ્તક થઈ ગયા. સ્વયં અકબર બાદશાહ જે ન્યાય માટે બહુ પ્રસિદ્ધ હતો, એનાથી જ્યારે ન્યાય ન થયો ત્યારે ગુસાઈજીને પધરાવ્યા હતા. અને ત્યારે ન્યાયાધીશનો વેશ ધારણ કરીને ગુસાઈજી ત્યાં પધાર્યા હતા. એટલે ગુસાઈજીનો ત્યારે તમે જ્યારે ચિત્ર જુઓ છો તો આમ જામો પહેરેલો ગુસાઈજી હોય છે. એ ચિત્ર એ ન્યાયાધીશ જ્યારે ગુસાઈજી બન્યા અને ન્યાય કરવા માટે પધાર્યા ત્યારનું એ ચિત્ર છે. બાકી ગુસાઈજી પ્રભુ ચરણ નાસાપુટ નેતકરમ કર્ણરાવત એટલે શ્વેત ધોતી ઉપરણા ધારણ કરી સુંદર કસ્તૂરીનો ત્રિલક મસ્તક પર જળજળાટ થઈ રહ્યું છે. અને એવા શ્યામ સ્વરૂપ છે ગુસાઈજી, એવા શોભે છે. તો આખું મૂળ સ્વરૂપ તો એવું છે. અને એવા ગુસાઈજી પ્રભુ ચરણ જે પરમ દયાળુ છે. અને પરમ દયાલુતા કોઈને દુખીને મદદ કરી એમાં દયાલુતા નથી. તો દયા તો બધાની અંદર. પરમ દયાલુતા તો શું છે કે આવા હજારો દોષોથી ભરેલો જીવ અનંત જન્મોથી વિખૂટો પડ્યો હતો, અને એના ઉપર દયા કરી શ્રી ગુસાઈજીએ એનો ફરી પ્રભુ સાથે સંબંધ કરાવી એના માથે સુધી પધરાવી દીધા. સૌથી મોટી કૃપાલુતા તો આ છે. એટલે જ તો મહાપ્રભુજીનું નામ અદેય દાન દક્ષશ્ચ મહોદા. કે પરમ કૃપાલ ગુસાઈજી છે ને એમ શ્રી વલ્લભ મહોદાર કી જય. એ પણ જેમાં જોડી દેવું જોઈએ. આપણે ગુસાઈજી પરમ દયાલ કી તો
બોલીએ જ છે, પણ જ્યારે જ્યારે શ્રી વલ્લભની પણ જય બોલીએ ત્યારે મહોદાર ચરિત્રવાન મહાઉદાર એવા શ્રી મહાપ્રભુજી છે અને પરમ કૃપાલ એવા શ્રી ગુસાઈ. કેવા કેવા અનેક અનેક પ્રસંગો આપણને તો આંખની સામે તરવા લાગે કે જ્યારે 252 ની વાર્તા તમે વાંચતા હશો ને એક એક પ્રસંગ ગુસાઈજી ના આવતા હોય ત્યારે આપણને એક ગૌરવ અને આનંદ થાય કે સ્વયં પ્રભુ કૃપા કરવા માટે આપણે ત્યાં ગુસાઈજી રૂપે પધાર્યા. તો ગુસાઈજી પ્રભુ રૂપ છે, એ જ ગુસાઈજી ચંદ્રાવલીજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને એ જ ગુસાઈજી ગુરુ રૂપ પણ છે. એટલે મહાપ્રભુજીથી લેશ માત્ર પણ ઉતરતા ગુસાઈજીને નહીં જાય.